અને પછી જાય નહીં બાપ લોહીમાં. હું ભગત બાપુએ કીધું છે ને, લાખના લોહીની ધાર અટકાવવા તારણે આપના લોહી રેડ્યા. હા, જામનગરની ગાદીએ જામ સતાજી, અને જામ સતાજીના બેન પોરબંદર કલાબાઈમાં. હા બેનભાઈ, બેને કોઈ પણ આટી પડી ગઈ, બેન છે કોઈ દી જામનગર આવે નહીં, પોતે તો ન આવે, બાળકોને ન મોકલે. કોઈ દી જામનગર આવે નહીં, કોઈ દી બાળકોને મોકલે નહીં. અને એમાં એક દી કાવિદાસ લાંગા એના કવિરાજ, અને એક દી વાત કરતા કરતા કીધું, હવે કવિઓની જીભમાં તાકાત નથી ને, હવે કવિઓ ધારે કામ કરી શકતા નથી ને, હવે કવિઓના મનમાં જે કાંઈ. કીધું બાપુ છે હું કે હવે એ તમારી તાકાત બધી એ વાર્તા હતી, વાર્તા વહી ગઈ. સતાજીને કહે છે કાવિદાસ લાંગો કે વાત તો કરો, શું છે કે ઘણો સમય થયા બેન કોઈ દી આંટો દેવા આવ્યા નથી ભાણેજને મોકલતા. અમારે સુંદર મજાનો પ્રસંગ અવસર આવીને ઊભો છે, બેન વિનાનો, ભાણેજ વિનાનો પ્રસંગ રૂપાળો લાગે નહીં, અને એવી તાકાત હોય તો લ્યો બેનને તેડી આવી દો. અને કાવિદાસ લાંગો પોરબંદર આવ્યા, બહુ મનામણા કર્યા, બહુ કીધું બેન મહિના નહીં, કલાબામાં મહિના નહીં, 2 દીકરાને મોકલી બેન. ના કવિરાજ એ વાત રેવા દો, 2 દી રોકાણા, 3 દી રોકાણા, છેલ્લે એમ કીધું 1 દીકરાને મોકલ, મારા તારની જીભની કિંમત વહી જાહે. અને કલાબામાં તૈયાર થયા, 1 દીકરાને મોકલો, અને ચારણે બાંધરી દીધી કે રાણાને પાછો હાજર નિર્વો પહોંચાડવો એ મારી ચારણની જવાબદારી. જામનગર આવ્યા પછી વિચાર થયો, ભૂલ તો થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, પણ રાણાને રેઠો મુકાય નહીં. પોતે ન્યા રાણો, રાણો ન્યા પોતે, પોતે ન્યા રાણો, રાણો ન્યા પોતે. મિનાકનો ગાળો નીકળી ગયો, અવસર સુંદર મજાનો વીતી ગયો. અને એમાં એક દી રાણીવાસમાંથી કહેવામાં આવ્યું કે ભાણેજને તેડી આવો, અમારે મળવું છે મામીઓને. કીધું કે કવિરાજ નાવણીમાં સ્નાન કરવા ગયા. કે કવિરાજ ભલે સ્નાન કરવા ગયા હોય, તમે રાણાને તેડી આવો. કે પણ કવિરાજ માથે તાળું દઈને જાય કે તાળું તોડી નાખો. એ તાળું તોડી અને બાળ રાણાને લઈ ગયા. નાય કવિરાજ સ્નાન કરી અને આવ્યા ને તાળું તૂટેલું જોયું, પરિસ્થિતિ પામી ગયા. એ ઘુમરા મારે, મારા રાણાને લાવો, મારા રાણાને લાવો, મારો રાણો લાવો, મારો રાણો લાવો. કોઈ હાથ સાંભળતો સાંભળો, મારો રાણો લાવો. અને રાણીવાસમાંથી પોટલાનો ઘા થયો કે આ તારો રાણો. કટકા કરી પોટલું વારી ઘા કર્યો કે આ તારો રાણો. 19 માણસનું કુટુંબ આવ્યું, ઘેરે આવીને કીધું કે હાલો ત્રાગું કરવું છે, એક ભાણેજના લોહીથી નહીં ધરાય. 19 માણસનું કુટુંબ ને એક અરફ ઉતાર્યા વિનાનું 19 માણસનું કુટુંબ તૈયાર થયું. કામવાળી બાઈ હતી અને કીધું હાલે બાપ, તારા અમારા લેણદેનના સંબંધ પૂરા થયા, સારું સુખી માણાનું ઘર જોઈ અને તું તારું કામ પાછું ક્યાંક બાંધી લીધે. હવે અમે અમારી આયુષ્ય ખૂટી ગઈ. તે કામવાળી બાઈએ કીધું હતું અટાણ સુધી તમારું અન્ન ખાધું, હવે તો જ્યાં તમે ત્યાં હું જીવતા ને તમે મુવાય તમે. ગાડું આંકવાવાળો કોળીનો જુવાન હતો. ગાડું આંકવાવાળાને કીધું આગ લાગે એટલે ઠેકડો મારી જાય દે. એટલે કીધું કવિરાજ માફ કરજો, ઠેકડો નહીં લાગે. કે કેમ? કે મને એમ થયું કે આગ લાગે ને કદાચ ઠેકડો માગરાઈ જાય તો. એટલે બેઠો છો ને ઉધે તો મોરથી 2 હાથની માલિકો નાગફણીઓ જડીને બેઠો છો, એટલે હવે ઠેકડો નહીં લાગે. એકવી માણસનું કુટુંબ જામનગરની બજારમાં કાવિદાસ લાંગાએ અહીંથી કટાર મારી અહીં કાઢી, અહીંથી કટાર મારી અહીં કાઢી અને તેલનો ડગલો પહેર્યો ને 21 માણસનું કુટુંબ કપાસિયાનું ગાડું ભર્યું, માલિકો ઘીનો ડબ્બો રેડ્યો અને દિવાળી મૂકી રાજમહેલ આવતા. એ ધડાડ 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 21 માણસનું કુટુંબ સાહેબ જામનગરની બજારમાં બળી અને ખાખ થયું. આપણે શિવા દાયરાને અપ્યો હતો, હટાણું જામનગરનું, છતાં પાણી ભેરું ભરીને જાય. અહીંથી વાત અટકી નથી જતી. જામનગરનો ઇતિહાસ તપા લેવાની તમને છૂટ છે. જામ સતાજીથી લઈ અને જામ શત્રુશલ્ય સિંહજી અત્યારે જે મહારાજા છે જામનગરની ગાદીએ, એ જામ સતાજીથી લઈ અને જામ શત્રુશલ્ય સિંહજી સુધી 10 પેઢી ગઈ. 10 પેઢીની માલિકો જામનગરની ગાદીએ હજી રાણી જાયો નથી આવ્યો, દત્તક લેવો પડે, લેવો પડે, લેવો પડે. 10 પેઢી થઈ સાહેબ, 10 પેઢીમાં હજી રાણી જાયો જામનગરની ગાદીએ નથી આવ્યો, દત્તક લેવો પડે, લેવો પડે અને લેવો પડે. લાખના લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા. હા તાકાત છે, શબ્દોની તાકાત છે. હજી તમને એની એ તાકાત જોઈ લેવાની, ત્રાગાની તાકાત એ શું છે. હા મેં તો ત્યાં હું એમ ભાઈ મને કહેતા હતા કે 2 ભાઈઓ હોય એમાંથી એકને દત્તક લઈએ, જેને દત્તક ન લીધો એનો વંશો દે, જેને દત્તક લીધો એનું પૂરું થઈ જાય. આ તાકાત